અત્યારે જનાવર જોવા જાય છે. ચોથો ભાઈ બંધ આ છે અમારો. હા હમ નેપાલ છે. ઓફરોડિંગ કુલ છે ને. મહાશિવરાત્રી કેવું મસ્ત લાગે છે ને. ઓફરોડિંગ ઓફરોડિંગ. ઓ ભાઈ સાહેબ જવાના છે આજે જુનાગઢ. એક આ છે અને એક સામે છે. હા જો આવે છે હેલ્મેટ પહેરીને દમભાઈ. હલો દમભાઈ. જય બાપા કી. જો 3 થઈ ગયા. હવે ચોથો ભાઈ બંધ આવવાનો બાકી છે. હજી આવ્યા નથી. નહીં હજી નથી આવ્યા. બંધ કોણ છે કામ? યા લુકેશ. ચોથો ભાઈ બંધ આ છે અમારા. સોડી દેવો. અચ્છા થઈ ગયા ને 4. તો અમારા 2 ભાઈબંધ આવવાના હતા તે આવી ગયા છે. તો ચાલો હવે નીકળીએ જુનાગઢ. કેવા લાગે છે મસ્ત ગુલાબી છે ને આ પહાડ. કેટલો ટાઈમ પછી પાછા પહાડ જોયા છે. ગયા હતા સાઉથમાં ત્યારના પાછા 1 વર્ષ થઈ ગયું. ડિસ્પ્લેમાં શું 45 છે પૂર. અલે પાઇપ. हाँ हम नेपाल से हैं. आप कहाँ से हो? मैं तो घर से हूँ. मैं नेपाल से हूँ. नेपाली हो? नेपाली. चाइना का है ये तो. ये तो चाइना का है. हाँ कहीं नहीं देखा तो नहीं थी. हाँ जो सामे जो કેવી મજા આવે છે. જો છે ને આજ તો મજા છે બાઇક લઈને ફરવાની. કેવો વ્યૂ છે મસ્ત મસ્ત. અત્યારે જનાવર જોવા જઈએ છે. જો દેખાય તો અમારા નસીબ. બાકી કાલે અમે રાતે ગયા હતા. અમને મળ્યા તો નહીં. ત્યારે જાય મળે જ નથી મળતા. ગાડી તો જો આમાં ચલાવવાની મજા આવે. ઓફરોડિંગ ફૂલ છે ને. કેમ છે ખાલી અમારા કૌશિકભાઈ કેમ ઉડાડતા ઉડાડતા જાય. બહુ મજા આવે. એક નંબર મજા આવી ગઈ. આવવાનું તો જુનાગઢ જ છે પણ ક્યારે પહોંચ્યું ને એ જ નથી ખબર. કેમ કે અમે અત્યારે આવી ગયા છે હાવજ જોવા માટે. જંગલમાં ગીરના જંગલમાં આવેલા છે. હવે જુનાગઢ ક્યારે પહોંચ્યું એ જ નથી ખબર. જ્યારે પહોંચ્યા ત્યારે આપણે તો આવ્યા છે મોજ લેવા. તો મોજ લેવી હોય તો પૂરેપૂરી. જો આ છે અંદર જવા માટેની એન્ટ્રી. કે અહીંયા એન્ટ્રી લેવી પડે છે, પૂછવું પડે છે અંદર જવા માટે. આપણે આવી ગયા જંગલમાં. જોઈએ હવે સાવજ જોવા મળે છે કે નથી મળતો. કૌશિકભાઈએ ટ્રાય તો કરેલી છે. હવે ફોન કરેલો હતો. કીધું તો છે કે મળી જશે જોવા. હવે જઈએ શું થાય. જોવા મળે છે કે નથી મળતો.
આમાં છે અંદર હા જો છે કે નથી જોઈએ તો અત્યારે અમે જઈએ છીએ જોવા માટે મળી જાય તો કિસ્મત બાકી લાલ થવાની આજો અમારે આ તો બીવા મહિનો રસિક તારો સાયલેન્ટ ગોતીઓ છે અત્યારે ના પાડે છે તો આપણે અમે જનાવર તો જોયા પણ વિડીયો નહીં નાખી શકું કેમ કે વિડીયો મનાય છે તો વિડીયો નહીં આવે બાકી જોવાની મજા આવી ગઈ તો હવે વધીએ આગળ ફરવાના શોખીન છે આ ભાઈ અમારા બંને ભાઈઓ ફરવાના શોખીન છે આજે અમને લઈને આવેલા હતા જંગલમાં અમારે જવાનું તો હાઈવે ઉપર પણ ના હાઈવે ઉપર ન જવાય જંગલમાં જવાય તો મજા આવે ને આ છે જંગલના રોડ મસ્ત ઓફરોડિંગ આ જો બધાયમાં એક જ કલર બધા ઘરમાં છે એકમાં નહીં બધાયમાં જો બહારથી છે ને કંઈક અલગ લાગે છે આ બાજુ છે બધી એક કલર બહારથી કંઈક અલગ દેખાય છે કંઈક નવું જોવા મળ્યું જંગલમાં એટલે એનું નામ છે બોરડી અલગ દેખાય પણ એટલે અમે નીકળી ગયા કંપની બહાર બધા રોદા લઈ અને ભાઈ પાછો નાચે બોલો શું કરવું તો આજે પહાડ જોવા આવી ગઈ આપણે કેવા મસ્ત લાગે છે ને पहाड़ों के बीच में आ गए आज हम આવી ગયા હાવ બાજુમાં કેવો મસ્ત વ્યૂ લાગે છે બ્યુટીફુલ વ્યૂ તો અમે પહોંચી ગયા જુનાગઢ હવે ભાઈબંધ ક્યાં લઈ જાય છે જઈએ શિવરાત્રીની તૈયારી ચાલુ છે વાવ બહુ મસ્ત તૈયારી ચાલુ છે જો અહીંયા પેન્ટિંગ ચાલુ છે કામ શિવરાત્રી આવે છે ને ભાઈ વાહ શું વાત છે કેવો મસ્ત વ્યૂ લાગે છે હવે કામ ચાલુ છે કામ કમ્પ્લીટ થશે ત્યારે કેવું દેખાશે જો છે ને ઓહો મહાશિવરાત્રી ભવનાથ પહોંચી ગયા
કેમ ધમભાઈ પહોંચી ગયા તમે જીવતા પહોંચી ગયા ને? પહોંચી ગયો છું ને હવે જીવતો સચોટ ઘરે જવાની આશા રાખું છું હવે. જીવતા જ પહોંચવાનું હોય ને. આની યાર જ નહીં ફૂકી આવી ગયા એકવાર ગિરનાર છે ને બાકી તો અહીંયા છે રસિક, આ છે અમારા ધમભાઈ. જીવતા પહોંચી ગયા છે ધીમે ધીમે ગાડી હાંકીને. એ ભાઈના મોઢા ઉપર નહીં જતા, ભાઈ હમણાં ફરેલા હતા. ભાઈ પેડ્યા નતા, ભાઈ ઠોકાઈ ગયા હતા ફૂલી પેટના. ભાઈને થોડીક વધારે ઉતાવળ હતી ને ભાઈ ભાઈ ઉતાવળમાં પડ્યા, પાછળથી દઈ દીધી. બોલો તો આ ભાઈ બંને હું જીવતો લાવ્યો છો, પછી નહીં કહેતા. સાચી વાત છે. મારી ફાટીને હાથમાં અમે રાખેલો છે. અમે આવી ગયા લિફ્ટમાં. આગળ છે અમારો રૂમ. છે 311. કેમ છે ને મસ્ત તૈયારી ફૂલ ચાલે જ છે. શિવરાત્રીની ફૂલ તૈયારી છે. આવી જ જજો મારા ભાઈ. જય ગિરનાર. હજી કામ ચાલે છે. રાતનો નજારો, નાઇટનો નજારો જો વાલી. કેમ છે શિવરાત્રીની ફૂલ તૈયારી. લંકાથી લાડુ લાવ્યો. 2 મિનિટ ખમ તો ખરો, તું ઉતાવળ કરમાં, હું તને આખી વાત સમજાવું. જો સાંભળ સમજો અહીંયા જો. ઓ મિત્રો, ઓ ભાઈબંધ. જો આ ભાઈબંધ છે, ભાગી ગયા. ધ્યાન નથી દેતા હવે. ઓલા વખતે પાસે ગયો તો બેઠા હતા. વાંધો ને ભાઈ, દેવ બધાના દિવસ આવશે ભાઈ. મારો આજ છે. શું યાર તમે પણ વયા જા, તમે યાર વયા ગયેલા પણ હું હા જો ઉપર વયા જા. હા હું અહીંયા આપણે આને હારે વાત કરી લ્યો. આને હારે વાત કરી લ્યો. એ બી સેમ લાગે ને વાંદરો જો સેમ હવે નથી લાગતો. જય ભારત સાહેબ. જાવું ક્યાં કોક નક્કી તો કરો. લાગડી હે. હાલો અમારે અત્યારે જવાનું છે દુબઈ. બાબરકોટ. નક્કી નથી ખબર ક્યાં જવાનું. તો અત્યારે અમે જુનાગઢથી નીકળીએ છીએ. તો સવારનો માહોલ કંઈક આવો છે. અને રાતનો નજારો કંઈક અલગ હતો. આજે કેવો છે સવાર. તો અત્યારે અંદર જવા માટે એન્ટ્રી બંધ કરી નાખી છે બધામાંની. 2 વ્હીલર 4 વ્હીલર બધા જ અંદર કોઈને જવા નથી દેતા. એક ભાઈબંધને ગ્રાઉન્ડેથી લેવાનો છે, કેમ કે આજે એનું સવારે 6 વાગ્યાનું ગ્રાઉન્ડ હતું. તો ભાઈબંધને લેવાનો છે. અને એક ભાઈબંધ ચાલીને આવે છે, કેમ કે 3માં અલાઉડ નથી એના માટે. કેવું મસ્ત લાગે છે ને પેન્ટિંગ. હર હર મહાદેવ. જય ગિરનારી. ડ્રોન શોટ લેત પણ અત્યારે અલાઉડ નથી ડ્રોન શોટનું. ત્યારે બધું પરમિશન લેવાનું કહેતા હતા કે પરમિશન લેવી પડે, એના માટે રહેવા દીધું છે. નહીંતર ડ્રોન શોટ લેત. અહીંયા ભાઈબંધની વાત જોવાની છે આપણે ગેટે. અત્યારે ક્યાં જવાનું છે કાંઈ નક્કી નથી, પણ હવે જોઈએ છે આગળ જઈને ક્યાં જવાનું થાય. સોમનાથ જવાનું કહેતા હતા. સોમનાથ જાય છે કે પછી ડાયરેક્ટ સીધા ઘરે. હવે જ્યાં જાય ને જવાનું તો છે જ.
એમાં હું છે અમે આ સાઈડ લઈ લઈએ સ્પીડ લિમિટ જાઓ દઉં આગળ જાઓ આગળ આગળ જાઓ ઓફરોડિંગ ઓ ભાઈ સાહેબ આ કેવું મસ્ત લાગે છે ને જો કેવું મસ્ત લાગે છે મારા કૌશિકભાઈને જો